હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ચેવડો. તો ચાલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેં આમાં 4 ચમચી ઘી અને 2 ચમચી તેલ એડ કરેલું છે. અને એમાં આપણે એડ કરીશું થોડું જીરું. જીરાને હવે આપણે તતડાવા દઈશું. હવે આપણું જીરું થઈ ગયું છે. એમાં મેં આદુ મરચાંની પેસ્ટ બનાવી છે, એ આપણે એડ કરીશું. અને મીઠા લીમડાના પાન છે. હવે અમે 4 મકાઈ હતી જેને મેં છીણી લીધી છે, એ હવે આપણે આમાં એડ કરીશું. મિક્સ કરીશું એને. થોડું મીઠું એડ કરીશું આમાં સ્વાદ મુજબ. અને થોડી હળદર મિક્સ કરી લઈશું આપણે. અને હવે આપણે આને 5 થી 8 મિનિટ સુધી થવા દઈશું. અને આપણે એને હલાવતા રહીશું. તમે જોઈ શકો છો કે હવે એનો કલર ચેન્જ થઈ રહ્યો છે. અને ગેસની ફ્લેમ મેં મીડિયમ રાખેલી છે. હવે આપણે આમાં એડ કરીશું મિલ્ક. અડધો કપ મેં આ મિલ્ક લીધું છે, જેને આપણે એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. અને ડ્રાય થાય ત્યાં સુધી આપણે એને થવા દઈશું. જુઓ, હવે આપણો ચેવડો રેડી થઈ જવાયો છે. ઘી છૂટું પડે એટલે તમારો લીલો ચેવડો રેડી થઈ ગયો છે. અને આપણે 2 થી 3 મિનિટ સુધી હજુ થવા દઈશું. હવે આપણો મકાઈનો ચેવડો રેડી થઈ ગયો છે. અને આપણે બાઉલમાં કાઢીશું. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. ઉપર આપણે કોથમીર ભભરાવીશું. અને આમાં તમે ખટાશ ભાવતી હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. તો જુઓ ફ્રેન્ડ્સ, રેડી છે આપણે લીલી મકાઈનો ચેવડો. તમે પણ ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે તમને કેવો લાગ્યો.